ઘણા બધા ઓપરેશનો થાય છે. ખાલી પ્રેગ્નન્સીમાં સિઝેરિયન કરવું એક ઓપરેશન નથી. એમાં જનરલ સર્જરીના બધા જ ઓપરેશનો લગભગ કમરમાં ઇન્જેક્શન આપીને કરવામાં આવતા હોય છે. તો ફક્ત પ્રેગ્નન્ટ લેડીને જ કમરમાં ઇન્જેક્શન આપે ત્યારે દુખાવો થાય તો એમાં ઇન્જેક્શનનો શું વાંક? બરાબર. સમજ્યા હું શું કહેવા માંગુ છું? એગ્રી. પણ આની સાચો હું તમને જવાબ પણ આપું કે પ્રેગ્નન્સીની અંદર પોસ્ટ પ્રેગ્નન્સી બેક પેઇન એટલે પ્રેગ્નન્સી પછી કમરનો દુખાવો ઘણો જ જોવા મળતો હોય છે. અને એના કારણો ઇન્જેક્શન નથી પણ બીજા બધા છે જે કદાચ હું આપને જણાવું. એક તો પ્રેગ્નન્સીની અંદર સ્ત્રીઓનું પેટ મોટું થાય, રાઈટ? જ્યારે સ્ત્રીનું બાળક અંદર હોય અને મોટું થતું હોય ત્યારે એ બધો જ વજન કમર ઉપર આવે એટલે લોડ ધીમે 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 કરતો કમર ઉપર વધે. બીજી વસ્તુ કે જે પેટની અંદર બાળક હોય ત્યારે એના સ્નાયુ જે છે પેટના એને આપણે ઘણી વખત તમને ખબર હોય તો કોર મસલ્સ પણ કહીએ. ઓકે, યસ, રાઈટ. પેટના સ્નાયુને કોર મસલ્સ કહેવાય. તો જ્યારે પેટ મોટું થાય ત્યારે કોર મસલ્સ ધીમે ધીમે ઢીલા પડે. કરોડ સ્તંભનું સૌથી મોટું અગત્યનું આધાર એ કોર મસલ્સ છે. એટલે કોર મસલ્સ ઢીલા પડે એટલે પણ કમર ઉપર જોર વધારે. આ બીજું કારણ. ત્રીજું કારણ એ કે પોસ્ટ પ્રેગ્નન્સી થાય ત્યારે જ્યારે બાળક બહાર આવે ત્યારે પેલ્વિસના ભાગમાં થોડું બાળકનું માથું મોટું હોય એટલે હંમેશા એના લિગામેન્ટ્સે પહોળા થવું પડે બાળકને બહાર લાવવા માટે. એટલે લિગામેન્ટ ઉપર પણ સ્ટ્રેન પડે, એને કારણે પણ થાય. અને ચોથું કારણ પણ તમને કહું. ચોથું કારણ સૌથી અગત્યનું એ કે છેલ્લા 3 માસની અંદર સ્ત્રીએ કોઈ પણ કામ ન કર્યું હોય કારણ કે એમની પરિસ્થિતિ જેવી હોય કે એ લોકો ન કરી શકે. અને જેવું બાળક જન્મે બાળકમાં એટલી તાકાત ને એનર્જી હોય છે કે એને સાચવવા માટે જે વ્યક્તિ 3 મહિનાથી કંઈ કરતું નથી હોતું એણે આખી રાત બેસી અને દર ફીડિંગ આપવાનું હોય, કંઈ પણ એનું નાનું મોટું બાળકોમાં તો કેટલું હોય એ બધું તરત જ એનો લોડ વધી જાય. એટલે એ એક્સેસ લોડ પણ આવે. સ્નાયુ નબળા હોય, પેટ મોટું થાય, લિગામેન્ટનો સ્ટ્રેન થાય અને જન્મ પછી કામ પણ વધારે થાય. આ બધા જ કારણસર પ્રેગ્નન્સી પછી કમરનો દુખાવો વધારે. એમાં ઇન્જેક્શનનો વાંક